હેલો ફ્રેન્ડ્સ, હું આપનો મયુર સર. આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 12 જે મારા ફર્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર તમે જે લાસ્ટ ટોપિક જોયો હતો એ જ ટોપિક હવે અહીંયા આગળ આપણે થોડો ઘણો કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે. તો ફોકસ કરજો, ધ્યાન આપજો. તો આ ટોપિક પણ બહુ ઇઝી જ છે, બરાબર છે. આ તમારા કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો મુખ્ય પાયો છે. જો તમે આ બધા ટોપિક્સમાં ધ્યાનથી જોશો, સમજશો, તો તમને કાર્બનિક રસાયણ વિજ્ઞાન ખૂબ જ ઇઝી લાગશે. તો ચલો આપણે આગળ તરફ જઈ રહ્યા છે કે જ્યારે આ એ જ ટોપિક છે કે જ્યારે તમે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં વિધોનું એટલે કે જે સી અને એચ વચ્ચે જે પદો બને છે એનું રાસાયણિક બંધારણનું નિરૂપણ તમે શેની લાઈનથી કરો છો. અમુક વખત તમને આ રીતની લાઈનો જે મેં નીચે બતાવેલી છે આડી અવળી લાઈનો દ્વારા કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ઝિગઝેગ શેપ વડે પણ કરવામાં આવે છે. આ કોને વચ્ચે કરવામાં આવે છે? તો સિમ્પલ છે, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જ્યારે બંધ બનતો હોય ત્યારે એને આડી અવળી લાઈન દ્વારા અથવા ઝિગઝેગ રેખા વડે દર્શાવવામાં આવે છે. પરંતુ જ્યારે હાઇડ્રોકાર્બન્સની અંદર એટલે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને છે એ બંધ ઉપરાંત જો એ સાથે ઓક્સિજન, નાઇટ્રોજન કે ક્લોરીન જેવા પરમાણુઓ તમને જોવા મળે તો એને પણ વિશિષ્ટ સ્વરૂપે લખવામાં આવે છે. તો એ જ પ્રકારના ઉદાહરણ કે આપણે જે ઉપરની 2-3 લાઈનો જોઈ એની વધારે સમજૂતી મેં નીચે ઉદાહરણ સહિત આપેલી છે. તો ખાસ ફોકસથી જોજો, ધ્યાનથી જોજો, ખબર પડી જશે. લખેલું છે આ પ્રકારના ઝિગઝેગ લાઈનમાં કાર્બનની સંયોજકતા પ્રમાણે આપણે શું ગોઠવવામાં આવે છે? હાઇડ્રોજન ગોઠવવામાં આવે છે. એક ઉદાહરણ આપેલું છે, બરાબર છે. તમે ધોરણ 10માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે ધોરણ 10માં આઈયુપીએસસી વિશે થોડી જાણકારી હશે, નોર્મલ આલ્કિન શૃંખલાના નિયમ વિશે જાણકારી હશે. તો એમાં આપણે એક ઉદાહરણ લીધેલું છે 3-મિથાઇલ ઓક્ટેન. તો આનું તમારે બંધારણ ડ્રો કરવું હોય 10માના કન્સેપ્ટ પ્રમાણે તો પહેલું ઓક્ટેન જોવાનું. ઓક્ટેન એટલે 8 કાર્બન. તો મેં અહીંયા ડ્રો કર્યા છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કાર્બન ડ્રો કરી દીધા. હવે 3-મિથાઇલ લખેલું છે, કાં તો અહીંયાથી ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોઈન કરો, કાં તો પાછળથી ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોઈન કરો. તો મેં અહીંયા આગળ 1, 2 અને 3 તો ત્રીજા કાર્બન ઉપર નીચે જુઓ, મેં અહીંયા આગળ એક મિથાઇલ સમૂહ જોડેલો છે. તો આનું નામ થઈ ગયું 1, 2 અને 3 ઉપર મિથાઇલ. લાંબામાં લાંબા કાર્બનની શૃંખલા કેટલાની થઈ ગઈ? 8. એટલા માટે આને ઓક્ટેન કહેવાય. ઓકે. જો અમુક વિદ્યાર્થીઓને આમાં આઈડિયા ના આવે તો તેને અથવા મેં બીજા સ્વરૂપમાં પણ દર્શાવેલું છે કે આ રીતે લખો. જો આ CH3 છે તો મેં CH3, આ CH2, 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 CH2 અને અહીંયા આગળ CH, એની નીચે CH3, CH2 ને CH3. આ પણ ડ્રો કરી શકાય અથવા આ પણ ડ્રો કરી શકાય. ગમે તે એક તમે ડ્રો કરી શકો છો. આ આપણે સિમ્પલ સરળ શૃંખલા કે જેમાં હાઇડ્રોકાર્બન્સ બંને દર્શાવેલા છે એના દ્વારા આ સૂત્રનું, આ નામનું બંધારણ મેં રજૂ કર્યું. પરંતુ જો આ જ નામનું બંધારણ આડી અવળી રેખા વડે રજૂ કરવામાં આવે જેને આપણે કહીએ છીએ ઝિગઝેગ, તો એ બંધારણ કેવું રજૂ થાય? તો ટોટલ એ બંધારણ આ દ્વારા 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ટોટલ 8 ખૂણા ઉપર જ્યારે પણ બધી જ જગ્યાએ એમાં ખાસ ધ્યાન રાખવાનું કે શરૂઆતનો ખૂણો અને અંતિમ ખૂણો જ્યારથી કાર્બનની શૃંખલા શરૂ થાય અને જ્યારથી ખતમ થાય તે બંને ખૂણામાં હંમેશા CH3 સમૂહ જેને આપણે શું કહીએ છીએ? મિથાઇલ સમૂહ જ આવે છે. બાકીના જે વચ્ચેના કાર્બન છે એમાં જરૂરિયાત પ્રમાણે કાર્બનની સંયોજકતા પ્રમાણે તમારે એની સાથે હાઇડ્રોજન તથા બીજા અલગ તત્વો કે સમૂહ જોડાયેલા હોય એ પ્રમાણે એની ગોઠવણી કરવી જરૂરી છે. અહીંયા આગળ જુઓ, બધામાં CH2, 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 પરંતુ અહીંયા આગળ મેં એકલું CH લખેલું છે. કેમ? કારણ કે આ વાળો કાર્બન 1, 2 અને ઉપર 3 બંધ બનાવે છે. કાર્બનની સંયોજકતા 4 હોય એટલા માટે એક જ બંધ હાઇડ્રોજન સાથે બનાવશે. જ્યારે આ વાળા કાર્બનની તમે વાત કરો તો આ વાળો કાર્બન 1 અને આ 2, તો 2 સંયોજકતા ખૂટી, એ 2 સંયોજકતા હાઇડ્રોજન સાથે જોડાશે.
એટલે ટોટલ હાઇડ્રોજન સાથે 2 બંધ બનાવશે. જ્યારે આ બંનેના કોર્નરના કાર્બન એક જ બંધ સાથે જોડાયેલા છે, એટલે 4 માંથી એક સંયોજકતા જતી રહી, વધી કેટલી? 3, એટલે 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. આ રીતે આપણે ઝિગઝેગ નું બંધારણ દોરી શકાય છે, જેને બંધ રેખા વડે અથવા આડી અવળી રેખા વડે અથવા ઝિગઝેગ વડે દર્શાવવામાં આવે છે. અમુક વખત એક્ઝામમાં 12ની બોર્ડની એક્ઝામમાં, JEE નીટની એક્ઝામમાં આવા IUPAC નામ પૂછાય છે. એટલા માટે આ ટોપિક તમારો બેઝિક છે 11th નો. જો આમાં ખબર પડી ગઈ તો 12thના ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તમારે જે તમારા બેઝિક કન્સેપ્ટ છે જોવાની જરૂર જ નહીં પડે. આનું નાનું બીજું ઉદાહરણ આપેલું છે, મેં જે લખેલું છે 2-ક્લોરોબ્યુટેન અથવા 2 ક્લોરોની જગ્યાએ આપણે એક કામ કરીએ, અહીંયા આગળ લખીએ છીએ 2-બ્રોમોબ્યુટેન. અહીંયા આગળ ક્લોરો નીકાળી દઈએ છે કારણ કે નીચે મેં એક્ઝામ્પલ્સ આપેલું છે બ્રોમોનું છે, તો અહીંયા આગળ આપણે જોઈએ છે 2-બ્રોમોબ્યુટેન. તો પહેલા આ ચેક કરવાનું બ્યુટેન. તો મેં 4 કાર્બન 1, 2, 3 અને 4 કાર્બન લઈ લીધા છે. હવે 2 બ્રોમો છે, તો અહીંયાથી શૃંખલાની શરૂઆત કરું તો આ 1 નંબર આપો, આને 2 નંબર આપો, 2 નંબર ઉપર Br આવી ગયો, તો 2-બ્રોમોબ્યુટેન થઈ ગયો. આને આ સ્વરૂપે પણ દર્શાવી શકાય છે, અથવા નીચે ઓર કરીને મેં લખેલું છે જે આપણે ઉપર જોઈએ એ સ્વરૂપે પણ દર્શાવી શકાય. બરાબર છે. આ એનું સાદું બંધારણ છે. સાદું બંધારણ કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન બંધ દ્વારા રજૂ કરવામાં આવે છે અને Br ને પણ અલગ બંધથી દર્શાવવામાં આવે છે. જ્યારે આ જે સામેનું બંધારણ આપેલું છે એ સામેનું બંધારણ છે એનું એક્ઝેક્ટલી બંધ રેખા અથવા ઝિગઝેગ બંધારણ. એમાં ટોટલ 4 ખૂણા દર્શાવો. જો આ એક ખૂણો જ્યાં મેં મિથાઇલ લખેલું છે, આ બીજો ખૂણો ત્યાં મેં CH લખેલું છે, આ ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો. કાર્બનની સંયોજકતા પ્રમાણે તમે ત્યાં આગળ હાઇડ્રોજન અને જે પણ સમૂહ જોડાયેલું હોય એ સમૂહ મૂકી દો. આને આ સ્વરૂપે પણ દર્શાવી શકાય છે, નીચેના સ્વરૂપે પણ. જો આવી લાઈન લખેલી છે એટલે આનો મતલબ એમ થાય કે અહીંયા જગ્યા છે તો મૂકી દેવાનું CH3. અહીંયા જગ્યા છે, એક જ બંધ છે CH3. આ બી કાર્બન છે, કેટલા બંધથી જોડાયેલો છે? 1, 2 અને આ 3. તો અહીંયા તમારે લખવાનું CH. આ કાર્બન છે, આ 1 અને આ 2, તો અહીંયા લખવાનું CH2. આ દ્વારા પણ રજૂ કરવામાં આવે છે. આ જેટલા બી બંધારણ મેં બતાવ્યા છે, આ 1, આ 2, આ 1, આ 2, તો આ બધા અચક્રીય સંયોજન કહેવાય, જે ચક્ર દર્શાવતા નથી. ચક્રીય સંયોજનોમાં જોવા નથી મળતા, નોર્મલ લાંબી શૃંખલામાં જોવા મળે છે. કઈ શૃંખલામાં જોવા મળે છે? લાંબી શૃંખલામાં. એટલા માટે આને અચક્રીય કહેવાય. હવે આપણે જોઈશું ચક્રીય માટે. તો ચક્રીય કોને કહેવાય? માઇન્ડમાં સિમ્પલ ક્વેશ્ચન ઉદ્ભવે છે. ચક્રીય કોને કહેવાય? તો નીચે બી એના ઉદાહરણ મેં આપેલા છે. બરાબર છે. જો આ રીતનું બંધારણ આપેલું હોય, CH2, 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 3 કાર્બન એકબીજા સાથે ચક્રીય સ્વરૂપમાં જોડાયેલા હોય, તો આવા સંયોજનોને ચક્રીય સંયોજનો કહેવામાં આવે છે. આ સંયોજનોને જો તમારે એક્ઝેક્ટલી બંધ રેખા વડે દર્શાવવું છે તો કેટલા ખૂણા પડે છે? 3 ખૂણા. તો એનો મતલબ એ આનો આકાર ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ આકાર થઈ જશે. અને આનું નામ શું થશે? તો વિદ્યાર્થીઓ સમજો, 3 ખૂણા છે, 3 કાર્બન છે, તો 3 કાર્બન એટલે પ્રોપેન. અને સાયકલમાં છે એટલા માટે આમાં પૂર્વક તરીકે એક વર્ડ યુઝ કરવાનો, હરેકમાં સાયક્લો. અને જેટલા કાર્બન હોય 1, 2 અને 3, તો પાછળ લખી દેવાનું પ્રોપેન. IUPAC નામકરણ માટે પણ આ કન્સેપ્ટ થોડા ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાન રાખજો, આઈડિયા આવી જશે. અહીંયા જો કાર્બન 1, 2, 3, 4 અને 5. 5 કાર્બન છે તો 5 એ 5 ખૂણા 1, 2, 3, 4 અને 5. 5 કાર્બન એટલે પેન્ટેન. અને આ ચક્રીયમાં છે એટલે વર્ડ શું યુઝ કરવાનો? સાયક્લોપેન્ટેન. અહીંયા આગળ જુઓ, 6 કાર્બન છે, 1, 2, 3, 4, 5 અને 6. પરંતુ એક કાર્બન સાથે શું જોડાયેલું છે? Cl જોડાયેલો છે. તો 6 કાર્બન છે તો ચક્રીય સંયોજન તો ડ્રો કરી નાખવાનું 6 નું, હેક્ઝેન ટાઈપ. પરંતુ અહીંયા એક Cl બી જોડાયેલો છે એટલે એનું બંધારણ આ રીતે જશે. એટલે Cl એટલે એને કહેવામાં આવે છે ક્લોરો. અને આ ચક્રીય સંયોજન છે 6 કાર્બનનું એટલે હેક્ઝેન, પણ ચક્રીય છે એટલે આગળ શું લગાવવું પડે? સાયક્લો. એટલે આનું નામ શું થઈ જાય? સાયક્લોહેક્ઝેન. અને એક ઉપર ક્લોરીન છે એટલે એને લખી શકાય ક્લોરોસાયક્લોહેક્ઝેન અથવા 1-ક્લોરોસાયક્લોહેક્ઝેન એમ બી લખી શકાય છે. બહુ ઇઝી છે. બરાબર છે. જેટલી વખત વિડીયોઝ જોશો એટલી વખત તમને ઇઝીલી ખબર પડતી રહેશે.
એના આધારે તમારી ટેક્સ્ટ બુકમાં કોયડો 12.4 આપેલો છે. એમાં તમારે ખાલી શું દર્શાવવાનું છે ખબર છે? ક્વેશ્ચનમાં બંધારણીય સૂત્ર દર્શાવવાના. તો આનું બંધારણીય સૂત્ર પહેલાનું શું થાય? તો એક અહીંયા આગળ જોઈએ છે, બહુ ઇઝી છે કે બંધારણીય સૂત્ર શું થાય. બરાબર છે. તો બંધારણીય સૂત્રમાં જુઓ CH3, તો અહીંયા C કરવાનો, એક H, બીજો H, ત્રીજો H. અહીંયા આગળ C દેખાય છે, બીજા બે હાઇડ્રોજન દોરી દીધા. પછી C દેખાય છે, એની જોડે ઓક્સિજન કાર્બન સાથે હંમેશા દ્વિબંધથી જોડાયેલો હોય. પછી પાછો બંધ કરવાનો. C દેખાય છે, બે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ડ્રો કરી દીધા. C દેખાય છે, કાર્બન સાથે હાઇડ્રોજન કેટલા છે? 3. આ એનું બંધારણીય સૂત્ર થઈ ગયું. સમજશો? આઈડિયા આવી જશે. કશું જ નથી. કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવે. આ સંયોજનોમાં તમારે કાર્બનની વધુમાં વધુ સંયોજકતા 4 અને વધુમાં વધુ 4 બંધ બનાવે તે પ્રમાણે તમે અનુચિતતા પ્રમાણે ગોઠવો, તો એનો મતલબ તમારું બંધારણ ઇઝીલી બની જાય. હવે આપણે જે વાત કરી રહ્યા છે સેકન્ડ બંધારણની વાત કરી રહ્યા છે. તો સેકન્ડ બંધારણમાં પણ એવું, પહેલો કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, લખી દીધું. બીજો કાર્બન સાથે એક જ હાઇડ્રોજન છે અને અહીંયા દ્વિબંધ છે, તો દ્વિબંધ. હજી એક હાઇડ્રોજન. હવે અહીંયા જો CH2 3 ટાઈમ લખેલા છે, તો ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા એક વખત CH2 લખ્યું, બીજી વખત CH2 લખ્યું, ત્રીજી વખત CH2 લખ્યું અને પાછળ શું લખી દીધું? CH3. આ એનું બંધારણ થઈ ગયું. બહુ ઇઝી છે. આઈડિયા આવ્યો હશે. બરાબર છે. હવે આગળ તરફ જઈએ તો કોયડો 12.5 આપેલો છે, બાજુમાં દર્શાવેલો છે. હવે આ કોયડાને તમારે બંધ રેખા વડે દર્શાવવાનો છે. હવે બંધ રેખા એટલે કે જે આપણે ઉપર જોયું હતું, બંધ રેખા એટલે કે આ સ્વરૂપ, એના દ્વારા હવે આપણે અહીંયા આગળ આ જે બે ઉદાહરણો આપેલા છે એ બંને ઉદાહરણો જે 12.5 માં દર્શાવવાના છે. શું કહી રહ્યો છું વિદ્યાર્થીઓ? આઈ હોપ કે તમને ખબર પડતી હશે. ઓકે, અહીંયા જુઓ, અહીંયા મેઇન OH છે, તો અહીંયા પહેલા લખવાનું OH, પછી એક બંધ ખેંચવાનો જે અહીંયા દર્શાવે છે આ CH2, પછી પાછો નીચે એક બંધ ખેંચો જેને CH2 કહેવાય, પાછો એક ઉપર બંધ ખેંચો જેને કહેવાય CH2, પછી પાછો એક બંધ ખેંચો જેને કહેવામાં આવે છે CH, અને CH ની બાજુમાં બ્રેકેટ છે, તો એની નીચે લાઈન કરીને લખો CH3. આવી ગયું. પાછો એક બંધ ખેંચો, અહીંયા પાછું CH છે, તો ઉપર એક લાઈન કરીને લખો CH3. પાછું એક બંધ ખેંચો, ત્યાં આગળ લખી દો CH3. આ તમારો આવી ગયો જવાબ. આ ખરેખર લખવા, આ એક વસ્તુ લખવાની જરૂર છે, બાકી મેં જે દર્શાવેલા છે નહીં લખો અને નોર્મલ ખૂણા કરશો તો પણ ચાલશે. ઓકે, બીજું જોઈએ છે. બીજું ઉદાહરણ પણ બહુ ઇઝી છે. આ NC ની જગ્યાએ CN, આ સાયનાઇડ સમૂહ છે, આ બી સાયનાઇડ સમૂહ છે, અને આ OH આલ્કોહોલ સમૂહ છે, અને આ ત્રણ સમૂહ એક જ કાર્બન સાથે જોડાયેલા છે. તો આને તમારે દર્શાવવું હોય તો તમે સિમ્પલ આ રીતે દર્શાવી શકો છો. ઓકે, આ બે જે સાયનાઇડ સમૂહ છે અહીંયા લખી કાઢો. સાયનાઇડને શોર્ટમાં CN બોલાય. અહીંયા આગળ બી લખી કાઢો CN, અને ઉપર લખી કાઢો OH. આ થઈ ગયો તમારો કાર્બન, અને અહીંયા દર્શાવવું હોય તો તમે H પણ દર્શાવી શકો છો. આ તમારો શું આવી ગયો? આન્સર. આ રીતે તમે બંધ રેખા વડે દર્શાવી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ કોયડો 12.6 તરફ જવા જઈ રહ્યા છે આપણે. બરાબર છે. હવે આમાં તમને બંધ રેખામાં સૂત્રો આપેલા છે, તમારે એ સૂત્રને કાર્બન અને હાઇડ્રોજન દ્વારા સમજાવવાના છે, ડ્રો કરીને બતાવવાના છે. તો પહેલામાં પહેલું જુઓ કે આ વાળી સાયક્લોહેક્ઝેનની ચેન દેખાય છે. બરાબર છે. તો એમાં આપણે ટોટલ 6 કાર્બન આ રીતે ડ્રો કરી દેવાના. આ થઈ ગયા 6 કાર્બન, હરેક ખૂણા 1 2 3 4 5 અને 6, 1 2 3 4, બધા વચ્ચે એકલ બંધ બતાવી દેવાનો. સમજો. બરાબર છે, બહુ ઇઝી છે. પછી આ વાળું જે લાઈન છે, જો આ કાર્બન છે એ આ ધારો, એની સામે એક લાઈન છે, તો લાઈન કરી દો. પાછો અહીંયા આગળ આ જે ખૂણો દેખાય છે એ તમારો કાર્બન છે. એ કાર્બન બી બે બંધ સાથે આ રીતે જોડાયેલો છે, તો અહીંયા બે બાજુ પણ શું મૂકી દો? C. હવે તમારે આટલું કામ પતી ગયું. શોર્ટમાં એટલું વિચારવાનું, જેટલા ખૂણા દેખાય છે આમાં હરેક ખૂણા ઉપર C મૂકી દેવાનું.
હવે કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 હોય. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ કાર્બન કેટલા બંધથી જોડાયો? 1 2. તો અહીંયા લખી નાખવાનું CH2. અહીંયા લખી નાખવાનું CH2. અહીંયા લખી નાખવાનું CH2. અહીંયા લખી નાખવાનું CH2. અહીંયા બી લખી નાખવાનું CH2. હવે આ કાર્બન 1 2 અને 3. તો અહીંયા લખવાનું CH. આ કાર્બન 1 2 અને 3. તો અહીંયા લખવાનું CH. આ કાર્બન એક જ બંધથી જોડાયેલો છે તો અહીંયા લખવાનું CH3. આ કાર્બન એક જ બંધથી જોડાયેલો છે અહીંયા લખવાનું CH3. આવી ગયો તમારો જવાબ. બહુ ઇઝી છે. આઈ હોપ કે ખબર પડી હશે. ઓકે, હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો હરેક ખૂણા દેખાય ત્યાં C મૂકી દો. 1 2 3 4 5 6 7 અને 8. તો 8 કાર્બન આ રીતે ડ્રો કરી દો. 3 4 5 6 7 1 2 3 4 5 6 7 અને 8. કાર્બનની સંયોજકતા કેટલી હોય છે? 4. એક કાર્બને કયો બંધ બનાવ્યો? 1. તો પહેલા અને છેલ્લામાં તો તમે આંખ બંધ કરીને CH3 મૂકી દો, કારણ કે શરૂઆત બી મિથાઇલથી થાય, અંતિમ બી મિથાઇલ, એટલે કે CH3 થી ખતમ થાય. તો બાકીના જેટલા બી કાર્બન છે દ્વિબંધ છે, તો અહીંયા લખી શકો છો CH2, 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 અહીંયા લખી શકો છો CH2 અને અહીંયા લખી શકો છો CH2. આ તમારું બંધારણ થયું. બહુ ઇઝી છે. જોશો આઈડિયા આવી જશે. ઓકે, હવે અહીંયા આગળ ત્રિબંધ બતાવેલો છે. મેં શું બતાવેલું છે? ત્રિબંધ. તો આ કાર્બન અને અહીંયા આગળ કાર્બન બંને વચ્ચે ત્રિબંધ છે. તો જ્યારે બી તમે આ શૃંખલાની વાત કરો ત્યારે 1 2 આ ખૂણો 3 4 અને 5, તો 5 કાર્બન દર્શાવી દેવાના. હવે આ બંને કાર્બન વચ્ચે કયો બંધ છે? ત્રિબંધ છે. અહીંયા ડ્રો કરી નાખવાનો. પછી બધા વચ્ચે તો એકલ બંધ જ દર્શાવી દેવાનો. બરાબર છે. શરૂઆતમાં તો મેં કીધું હતું CH3. હવે અહીંયા જુઓ કે આ CH3 અહીંયા ડ્રો કર્યો, તો એની બાજુવાળો જે આ કાર્બન છે એ આ થયો. એની નીચે શું દર્શાવવું પડશે? OH. તો આ કાર્બનની સંયોજકતા 1 2 અને 3. તો અહીંયા એક જ હાઇડ્રોજન આવશે. અહીંયા આગળ 1 અને 2 બંધ બનાવે છે, તો અહીંયા 2. આ કાર્બને 1 2 3 અને 4 બનાવ્યા, તો અહીંયા એક પણ હાઇડ્રોજન નહીં આવે. આ કાર્બનને 3 બનાવ્યા, તો અહીંયા કેટલા આવશે? 1H. બહુ ઇઝી છે. આઈ થિંક સો ખબર પડતી હશે આપને. બરાબર છે. ના ખબર પડે તો કોમેન્ટ કરો. ફરીવાર આ કન્સેપ્ટ આપણે લઈશું. બરાબર છે. વિડીયોઝની અંદર અહીંયા જુઓ, જેટલા ખૂણા દેખાય છે ત્યાં કાર્બન મૂકી દો. 1 2 3. તો સિમ્પલ વસ્તુ છે. અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન ને અહીંયા એક કાર્બન. આ રીતની લાઈન ડ્રો કરી દો. જેમ તમને આકૃતિ આપી છે એ પ્રમાણે જેટલા ખૂણા દેખાય ત્યાં કાર્બન મૂકી દો. આ કાર્બન છે, આ કાર્બન છે, આ ખૂણાનો આ કાર્બન છે, એવું ને એવું સામે છે. એક કાર્બન એક જ બંધ સાથે, તો ખૂટ્યા કેટલા? 3 હાઇડ્રોજન મૂકી દો. આ કાર્બન આના સાથે એક જ છે, તો આ કાર્બન એક જ બંધથી ખૂટ્યા કેટલા? 3. હવે આ વાળો કાર્બન છે 1 2 અને 3 બંધથી જોડાયેલો છે, તો અહીંયા આગળ તમારો ખાલી લખવો પડશે એકલો H. આ બી સેમ 3 બંધથી જોડાયેલો છે, તો H. આ એકલ બંધથી, તો અહીંયા લખી નાખવાનું CH3, અહીંયા લખી નાખવાનું CH3. આવી ગયો તમારો જવાબ. આવા તમને MCQs માં પૂછાતા હોય, તો જેમ બને એમ વિડીયો સાથે પ્રેક્ટિસ કરતા રહેશો તો કોઈ પણ વર્ક હાર્ડ લાગશે નહીં, ઇઝી રહેશે. હવે આજનો મેઇન, અત્યાર સુધી આપણે જે કર્યું છે એમાંથી ઘણી વખત MCQs ને બધું પૂછાતું હોય છે, પણ ખરેખર જે ચેપ્ટરનું મેઇન છે, પાયો છે, એ હવે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. બરાબર છે. અને એ કન્સેપ્ટ પણ તમારે અહીંયા ધ્યાન રાખવાનો છે, અને આ બને એટલું સરળતાથી સમજાવીશ જે તમને માઇન્ડમાં ઉતરે. બરાબર. જેટલી વખત જોશો, જોડે જોડે પ્રેક્ટિસ કરશો, એટલો આ કન્સેપ્ટ ઇઝી લાગશે. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. ચેપ્ટરનું નામ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયા અને સિદ્ધાંતો, પાયાના સિદ્ધાંતો. બરાબર છે. તો એનો મતલબ એ કે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ કેટલા ટાઈપે થાય છે, તો એ પણ બતાવેલું છે કે કાર્બનિક સંયોજનોને સિમ્પલ સમજો 2 ભાગમાં વહેંચવામાં આવે છે. તેમાં પહેલો ભાગ છે અચક્રીય, ચક્ર વગરનો, લાંબી શૃંખલા અથવા કહેવાય સરળ શૃંખલા, સીધી શૃંખલા. અને બીજું છે ચક્રીય, અથવા એને કહેવામાં આવે છે બંધ શૃંખલાવાળા. બંધ એટલે આ રીતનું કવરઅપ થઈ જાય, અથવા વલયવાળા, જે આપણે ઉપર જોયા એ.
આ ખરેખર કાર્બનિક સંયોજનોના બે પ્રકાર, મુખ્ય પ્રકાર છે, ચક્રીય અને અચક્રીય. બરાબર છે. એમાં બી તમને અહીંયા આગળ અત્યારે ખાલી સિમ્પલ વાત કરીશ કે અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા. તો અચક્રીય સંયોજનો સિવાય, સરળ શૃંખલા સંયોજનો સિવાય આવા સંયોજનોને બીજા એલિફેટિક સંયોજનોના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ડ ધ્યાન રાખજો. અચક્રીય, સરળ શૃંખલાવાળા અથવા એલિફેટિક સંયોજનો ના નામેથી ઓળખવામાં આવે છે. ધ્યાનથી સમજજો. અને આ બધા જ કેવા હોય છે? સરળ શૃંખલામાં, સીધી શૃંખલા, બંધીય શૃંખલામાં ના હોય. ટેન્શન ના લેતા, નીચે ઉદાહરણ પણ આપેલું છે. ઉદાહરણમાં જો ઇથેન, તો ઇથેનની શૃંખલા સ્ટેટ છે. ઇથેનને દર્શાવવું હોય તો તમે આમ લાઈન દ્વારા દર્શાવી શકો છો. CH3CHO ઇથેનોલ, એ પણ લાંબી શૃંખલામાં હોય છે. CH3CHO, CH3COO, એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ, આ બધા જ અચક્રીય, સરળ શૃંખલા અથવા એલિફેટિક સંયોજનોના ઉદાહરણ છે. કાર્બનિક સંયોજનોનો એક ભાગ જે અચક્રીય, એનો આટલો કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો. પણ કાર્બનિક સંયોજનો જે ચક્રીય સ્વરૂપમાં હોય છે એનું વર્ગીકરણ ઘણા પ્રકારે કરવામાં આવે છે. તો એનું વર્ગીકરણ આપણે જોઈએ છીએ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ચક્રીય બંધ શૃંખલાવાળા ના પણ બે પ્રકાર છે. સમજો, અચક્રીય અને એરોમેટિક સંયોજનો. ચક્રીયના બે પ્રકાર, અચક્રીય અને એરોમેટિક સંયોજનો. એમાં બી અચક્રીયના પણ બે પ્રકાર છે, સમચક્રીય અને વિષમચક્રીય. સરખા ચક્રવાળા અને થોડા અલગ ચક્ર અથવા વિષમચક્રીય. બરાબર છે. અને એરોમેટિકના પણ બે પ્રકાર છે, બેન્ઝેનોઇડ સંયોજનો અને નોન બેન્ઝેનોઇડ સંયોજનો, અથવા બેન્ઝેનોઇડ સંયોજનો અને નોન બેન્ઝેનોઇડ સંયોજનો. અને ત્રીજો બી એક પ્રકાર છે વિષમચક્રીય સંયોજનો. બરાબર છે. આટલું મેઇન કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ છે કે કાર્બનિક સંયોજનો આટલા પ્રકારે વહેંચાયેલા છે કે ચક્રીય અથવા બંધ શૃંખલાના બે પ્રકાર, અચક્રીય, એરોમેટિક. અચક્રીયના બે પ્રકાર, સમચક્રીય, વિષમચક્રીય. એરોમેટિકના ત્રણ પ્રકાર, બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ અને વિષમચક્રીય સંયોજનો. બરાબર છે. આઈ થિંક સો તમને આઈડિયા આવતો હશે. હવે આપણે જે છે ને 1, 2 આ જેટલા પણ બધા જ તમને સંયોજનો દેખાઈ રહ્યા છે એ બધા જ સંયોજનોનો થોડો ઘણો આપણે અહીંયા આગળ અભ્યાસ કરીશું. તો આપણે નીચેની તરફ જઈ રહ્યા છે. તો એમાં તમે જુઓ કે પહેલું મેં બતાવેલું છે બંધ શૃંખલાવાળા અથવા વલયવાળા. કે આ જે કન્સેપ્ટ ઉપર જે બતાવેલો છે આ કન્સેપ્ટ, એની થોડી ઘણી માહિતી આપેલી છે. બરાબર છે. તો એ જોજો ધ્યાનથી. તો અહીંયા મેં કંઈક રજૂ કરેલું છે કે જેમાં સમચક્રીય વલય બનતો હોય તેને કહેવામાં આવે છે સમચક્રીય. ઓબ્વિયસલી સિમ્પલ વ્યાખ્યા છે કે જેની અંદર સમચક્રીય વલય હોય એને સમચક્રીય કહેવાય. પરંતુ અમુક સમયે કાર્બન સિવાય બીજા પરમાણુ પણ જોડાયેલા હોય છે ચક્રોમાં. આ જે છે ને કાર્બન સિવાય બીજા પરમાણુ પણ જોડાયેલા હોય છે એને વિષમચક્રીય કહે છે. સમચક્રીયમાં બંને બાજુ કાર્બન જોડાયેલા હોય તો એ સમચક્રીય કહેવાય. વિષમચક્રીયમાં કાર્બન સિવાયના પણ બીજા પરમાણુ કે તત્વ જોડાયેલા હોય એને વિષમચક્રીય કહેવામાં આવે છે. બરાબર છે. નીચે મેં યોગ્ય ઉદાહરણ આપેલા છે, ધ્યાનથી સમજજો. કે આ જે છે સાયક્લોપ્રોપેન, કેટલા કાર્બન છે? 3. હવે એની સામે સાયક્લોપ્રોપીન કરી દઉં આ રીતે. બરાબર છે. અહીંયા દ્વિબંધ કરી દઉં તો આ સાયક્લોપ્રોપીન થઈ ગયું. સાયક્લો તો છે જ, પ્રોપીન. આ બંને એકબીજાના સમચક્રીય કહેવાય. આ જુઓ, સાયક્લોહેક્ઝેન અને સાયક્લોહેક્ઝીન, તો આ બંને એકબીજાના સમચક્રીય કહેવાય. પરંતુ આ જે ઉદાહરણ છે એમાં કાર્બન સિવાય બીજું એક તત્વ જોડાયેલું છે જે છે ઓક્સિજન. તો આવા બધા નામ MCQમાં ગુજકેટ સિવાય નીટની અંદર બી પૂછાય છે, JEE ની અંદર પણ પૂછાય છે. તો આવા બધા બંધારણોનું ધ્યાન રાખવાના કે આનું નામ છે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. જ્યારે કોઈ પણ બંધ ના હોય, ચક્રીય સંયોજન હોય અને એક જ ઓક્સિજન જોડાયેલું હોય, કાર્બનની શૃંખલા 3 હોય, તો આ બધાને ટેટ્રા હાઇડ્રોફ્યુરાન કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ ધ્યાન રાખજો કે બંધ શૃંખલાવાળા અથવા વલયવાળાની અંદર પણ બે હોય છે, સમચક્રીય અને વિષમચક્રીય.
આ મેં જે વાત કરી એ ચક્રીય સંયોજનોના બે પ્રકારની વાત કરી, સમચક્રીય અને વિષમચક્રીય. આ જે ઉદાહરણ આપેલા છે, આ છેલ્લું ઉદાહરણ વિષમચક્રીયનું છે, આગળના ઉદાહરણ છે સમચક્રીયના. ઓકે, એના પછીના આપણે કન્સેપ્ટમાં વાત કરીએ છીએ કે આપણે જે જોયું એ અચક્રીય સંયોજનોમાં જોયું, બંધવાળા અથવા બંધ વલય ધરાવતા. હવે એનો બીજો પ્રકાર એરોમેટિક સંયોજનો. હવે એરોમેટિક સંયોજનો કોને કહેવાય? તો અહીંયા મેં દર્શાવેલું છે કે જે સંયોજનોમાં બેન્ઝીનનો સમાવેશ થાય. અત્યારની ડેફિનેશન પ્રમાણે, વ્યાખ્યા પ્રમાણે, કે જે સંયોજનોમાં બેન્ઝીનનો સમાવેશ થતો હોય એવા સંયોજનો મુખ્યત્વે એરોમેટિક સંયોજનો કહેવામાં આવે છે. પરંતુ અમુક સંયોજનો એવા બી હોય છે કે જેમાં બેન્ઝીનનો સમાવેશ નથી થતો, બેન્ઝીન પણ ન જોવા મળે, છતાં પણ એવા સંયોજનોને શું કહેવામાં આવે છે? એરોમેટિક સંયોજનો. અમુક સંયોજનોમાં બેન્ઝીનનો સમાવેશ થાય છે, અમુકમાં થતો નથી. અને એના આધારે જ એરોમેટિક સંયોજનોના 3 પ્રકાર પાડવામાં આવેલા છે. પણ એમાંના 2 મુખ્ય પ્રકાર મેં અહીંયા દર્શાવેલા છે, બેન્ઝેનોઇડ્સ અને નોન બેન્ઝેનોઇડ્સ. કે બેન્ઝેનોઇડ સંયોજનો કોને કહેવામાં આવે છે? તો એ વસ્તુ પણ ધ્યાનમાં જોજો. એની પણ મેં વ્યાખ્યા બતાવેલી છે કે જે સંયોજનોમાં બેન્ઝીનનો સમાવેશ થતો હોય એવા સંયોજનોને બેન્ઝેનોઇડ સંયોજનો કહેવામાં આવે છે. એરોમેટિક સંયોજનોમાં મેં લખેલું છે બેન્ઝીનનો સમાવેશ થાય એ એરોમેટિક. અમુક વખત બેન્ઝીન ન હોય તો બી એને એરોમેટિક કહેવાય. એરોમેટિક સંયોજનોના મુખ્ય 3 પ્રકાર, બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ અને વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનો. એમાં આપણે વાત કરી રહ્યા છીએ બેન્ઝેનોઇડની. તો બેન્ઝેનોઇડ એટલે જેમાં બેન્ઝીનનો સમાવેશ થતો હોય, જે સંયોજનોમાં બેન્ઝીન જોવા મળતા હોય એ બધા જ સંયોજનોને બેન્ઝેનોઇડ સંયોજનો કહેવામાં આવે છે. અને બીજું લખેલું છે નોન બેન્ઝેનોઇડ્સ, કે જે સંયોજનોમાં બેન્ઝીનનો સમાવેશ નથી થતો, બેન્ઝીન ન જોવા મળે એવા બધા જ સંયોજનોને શું કહેવામાં આવે છે? નોન બેન્ઝેનોઇડ સંયોજનો. બહુ ઇઝી છે સમજવા માટે, કારણ કે આ કાર્બનિક સંયોજનોનું માળખું છે. જો આ વસ્તુ તમને આઈડિયા આવી ગઈ તો તમારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં બહુ તકલીફ નહીં પડે. ઓકે, બને એટલા ઓછા ડાઉટ્સ આવશે. તો એના આધારે મેં બેન્ઝેનોઇડ્સના પણ અહીંયા ઉદાહરણ બતાવેલા છે, જેમાં તમને મેં જે ટોપિકની વાત કરી છે બેન્ઝીન, એ તમને જોવા મળે છે. ઓકે, તો અહીંયા લખેલું છે બેન્ઝેનોઇડ સંયોજનોના ઉદાહરણ. તો જો પહેલું ઉદાહરણ આપેલું છે બેન્ઝીન. બેન્ઝીન આવ્યું છે. એનિલિન, એનિલિનમાં પણ આ બેન્ઝીન છે, બેન્ઝીન ઉપર NH2 છે જેને કહેવામાં આવે છે એનિલિન. નેપ્થેલિનમાં પણ 2 બેન્ઝીન જોડાયેલા છે. તો એનો મતલબ આ બધા જ જેમાં બેન્ઝીન દેખાયું એ બધા જ બેન્ઝેનોઇડ સંયોજનો થઈ ગયા. અને બીજું જે બતાવેલું છે નોન બેન્ઝેનોઇડ સંયોજનો. તો નોન બેન્ઝેનોઇડ સંયોજનોમાં બેન્ઝીનનો સમાવેશ થતો નથી. બરાબર છે. અહીંયા આગળ આ જોઈન્ટ કરેલું છે. બરાબર છે. આમાં ટોટલ 1 2 3 4 5 6 અને 7 છે. આ બેન્ઝીન નથી. ઓકે, અને એક કાર્બન સાથે ઓક્સિજન અને રિંગની અંદર, ચક્રીય રિંગની અંદર એક કાર્બનને છોડીને એક કાર્બન ઉપર દ્વિબંધ દેખાયેલો મળે છે. એટલે કે આમાં બેન્ઝીનનો સમાવેશ થતો નથી, પરંતુ બેન્ઝીન સિવાય પણ અહીંયા આગળ બીજા સંયોજનો, દ્વિબંધ, બરાબર છે, અન્ય તત્વો જોવા મળે છે. એટલા માટે આને નોન બેન્ઝેનોઇડ સંયોજનો કહેવામાં આવે છે, જેનું ઉદાહરણ છે ટ્રોપોન, જે પૂછાયેલું છે અને પૂછવાની શક્યતા પણ છે. તો ધ્યાન રાખવું. બરાબર છે. અને આ જ એરોમેટિક સંયોજનોનો અથવા એરેન સંયોજનોનું છેલ્લું ઉદાહરણ, જેનું નામ છે વિષમચક્રીય એરોમેટિક સંયોજનો. વિષમચક્રીય એરોમેટિક સંયોજનોમાં પણ બેન્ઝીન્સ તમને જોવા મળતા નથી ને આમાં મુખ્ય ચક્ર સ્વરૂપે હોતા નથી. બરાબર છે. આમાં તમને અંદર સસ્પંદન થઈ શકે, પરંતુ એના કંઈક અલગ જ ઉદાહરણ તમને જોવા મળે જે ચક્રીય ન હોય મોસ્ટ ઓફલી. બરાબર છે. એમાં જુઓ કે આ જે સંયોજન છે એ ભલે તમને ચક્રીય દેખાતું હોય, પરંતુ આ સંયોજન અહીંયા આગળ એક તત્વ સાથે જોડાયેલું છે, આ સંયોજન અહીંયા એક તત્વ સાથે જોડાયેલું છે, અને આ સંયોજન અહીંયા એક તત્વ સાથે. એટલે કે આ ચક્ર બનાવતું નથી. બરાબર છે. અહીંયા આગળ તમને એક્ઝામ્પલ જોવા મળે છે, જે આ એક્ઝામ્પલ છે ફ્યુરાનનું છે, આ એક્ઝામ્પલ થાયોફિનનું છે, અને આ એક્ઝામ્પલ પેરિડિનનું છે, જે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો આવા બી એક્ઝામ્પલ તમારી એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થીઓ. એટલા માટે બને એટલું જેટલી વખત વિડીયોઝ જોવો છો એટલી જ વખત નોટ અને પેન બાજુમાં લઈને આવા સ્ટ્રક્ચર ડ્રો કરો નામ સાથે, તો એક્ઝામમાં તમને બેનિફિટ થશે અને થશે જ. ઓકે,
આઈ હોપ કે તમને આ વિડીયોઝ ગમ્યો હશે. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બને એટલો શેર કરો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરનો મુખ્ય ટોપિક જે IUPSC નામકરણ છે એ શીખવાનું છે. તો બને એટલો વિડીયોઝ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.